તો જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો છે આપણે ફાગવેલ ભાથીજીના મંદિરનો। તો અત્યારે ગેટ આવી ગયો છે ફાગવેલ ભાથીજીના મંદિરનો, તમે જોઈ શકો છો। અને હવે અમે મંદિર તરફ આગળ વધી રહ્યા છે। તો તમને ફૂલ લાઈવ દર્શન કરાવીશું ભાથીજી મહારાજના। તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો। તો અત્યારે તો અમે ચાલુ બાઈકે ભાથીજીના દર્શન કરવા જઈ રહ્યા છે। અહીંયા તમે દુકાનો પણ ઘણી બધી જોઈ શકો છો નારિયેળ શ્રીફળની। તો તમને ભાથીજી મહારાજનો પૂરો ઇતિહાસ આ વિડીયોમાં તમને હું કહીશ। તો અહીંયાથી દુકાનો ચાલુ થઈ જાય છે, તમે પ્રસાદ નારિયેળ લઈ શકો છો ફક્ત 50 રૂપિયામાં। તો અહીંયાથી અમે નારિયેળ પ્રસાદ લઈને ભાથીજી મહારાજના દર્શન કરવા આગળ વધીશું। તો મંદિર નવું બની ગયું છે, પહેલાં જૂનું હતું, પણ જે આપણે અંદર જે રીતના પ્રોજેક્ટ આપેલો કે આ રીતના મંદિર બનવાનું છે એ રીતના મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો તમે મંદિરનો વ્યૂ કંઈક આ રીતના તમને જોવા મળે છે। તો ફાઇનલી નવું મંદિર ભાથીજી મહારાજનું બની ગયું છે ફાગવેલમાં। જોઈ શકો છો તમે ઉપરનો વ્યૂ કંઈ આ રીતના તમને જોવા મળશે। તો નવું મંદિર બની ગયું છે મહારાજનું। તો હવે આપણે અંદર જઈને દાદાના દર્શન કરીશું। અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું। તો હવે અમે આગળ વધીશું ભાથીજી મહારાજના દર્શન માટે। તો ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવ્યા છે, ભાઈ ભક્તો। તો અમે પણ તમને લાઈવ દર્શન ભાથીજી મહારાજના કરાવીશું। તો હવે ધીરે ધીરે અમે અંદર જઈ રહ્યા છીએ। જય ભાથીજી મહારાજ। તો મંદિરમાં અમે એન્ટ્રી કરી દીધી છે। તો ધીરે ધીરે હવે મંદિર તરફ અમે આગળ વધીશું અને તમને લાઈવ દર્શન કરાવીશું। તો પહેલાં જ તમને જતામાં જ ભાથીજી મહારાજની પ્રતિમા જોવા મળે છે જોરદાર। તો ધીરે ધીરે હવે ભાથીજી મંદિરની અંદર અમે પહોંચી ગયા છે અને તમને લાઈવ દર્શન ભાથીજી મહારાજના કરાવીશું। તો અહીંયા ઘણા બધા ભક્તો દર્શન માટે અહીંયા આવ્યા છે। તો આ તમે જોઈ શકો છો ભાથીજી મહારાજની પ્રતિમા। જે પણ તમારી મનોકામના હોય તે અહીંયા પૂરી થાય છે। ભાથીજી મહારાજનું ચમત્કારી મંદિર છે આ। તમારી જે પણ બાધા હોય તે તમે અહીંયા બાધા રાખી શકો છો અને તમારું કામ પણ થઈ જાય છે। તો ધીરે ધીરે હવે તમને આગળ લઈ જઈશું અને ઘણું બધું જોવાનું છે એ તમને બતાવીશ। તો નવું મંદિર બન્યા પછી આ રીતના તમને અંદરનો વ્યૂ જોવા મળે છે। અહીંયા જોઈ શકો છો તમે કે ભેટ તમારે જે લખાયું હોય તે લખાવી શકો છો। અને આ છે નાગ દેવતાના પ્રતિમા। તો અહીંયા નાગ દેવતાની પ્રતિમા તમને અહીંયા જોવા મળે છે। તો જે પણ અહીંયા તમે મનોકામના પૂરી કરો છો તો નાગ દેવતા આ રીતના કંઈક મંદિર બનાવવાનું હતું એ રીતના બની ગયું છે। ફાઇનલી તમને બતાવ્યું એ રીતના। તો અંદરનો પ્રોજેક્ટ કંઈક આ રીતના મંદિર બનવાનું હતું, એ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। અને હવે આપણે જઈશું શ્રીફળ તરફ, જ્યાં શ્રીફળ વધેરે છે ત્યાં આપણે જવાનું છે। તો અહીંયા પાછળ શ્રીફળ વધેરવાની તમને જગ્યા જોવા મળે છે। તો અહીંયા હું પણ શ્રીફળ અહીંયા વધેરીશ। તો અડધો પ્રસાદ અહીંયા આપણે મૂકી દઈશું ને અડધો આપણા ઘરે લઈ જઈશું। તો પાછળનો વ્યૂ તમને મંદિરનો બતાવીશ। તો આ રીતના પાછળનો વ્યૂ તમને જોવા મળે છે, જોરદાર વ્યૂ તમને જોવા મળ્યો। હવે જે નાની મૂર્તિ છે તેના દર્શન કરવા લઈ જઈશ। તો અહીંયા નાગ દેવતાના દર્શન કરી શકો છો અને સાથે ભાથીજી મહારાજની પણ પ્રતિમા તમને જોવા મળે છે। દુકાનો પણ અંદર આવેલી છે ઘણી બધી। આ છે ઘોડો ભાથીજી મહારાજનો અને આ છે ગોવાજીનું મંદિર અને એની અંદર છે હનુમાન દાદાનું મંદિર। તો આ રીતના કંઈક તમને અંદરનો વ્યૂ જોવા મળે છે। તો ભાથીજી મહારાજના લાઈવ દર્શન કર્યા। હવે અમે લઈને આવીશું પાર્ટ 2, જે ખાખરિયા વન ભાથીજી મહારાજની અમરભૂમિ છે તે તમને જગ્યા બતાવીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વ્લોગમાં। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। પછી મળીશું નવા વિડીયો સાથે મિત્રો। જય માતાજી।